આમ કહી ચકલી રાણી પાછી પોતાના મહેલ તરફ ઉડી ગઈ. ચલ ડાર્લિંગ, મેં આપણા ખાવાની વ્યવસ્થા કરી દીધી છે. અચ્છા, શું કરીને આવ્યા છો? જરા ખબર તો પડે. હું હમણાં જ એક કબૂતરીના બચ્ચાને ખરાબ રીતે ઘાયલ કરીને આવ્યો છું. અત્યાર સુધી તો મરી ગયું હશે. ચાલ તેને ખાવા માટે જઈએ. શું કહ્યું? કબૂતરીનું બચ્ચું? તે તો મારું ફેવરેટ છે. ચલો. ચીલ તેના પતિ ગોલ્ડીબાજ સાથે જંગલ તરફ રવાના થઈ. કબૂતરીનું નામ સાંભળીને તો મારા મોઢામાં વારી ઘડી પાણી આવે છે. હા ડાર્લિંગ, હું પણ બહુ મુશ્કેલીથી મને કંટ્રોલ કરી રહ્યો છું. બંને કબૂતરીના ઘરે પહોંચ્યા ત્યારે પેલું બચ્ચું જમીન પર પડ્યું હતું. તમે તો કહેતા હતા કે જખમી કરીને આવ્યા છો, પણ આના શરીર પર તો એક પણ જખમ નથી દેખાઈ રહી મને. ખબર નથી પડતી, ઘા તો બહુ મોટો હતો. ગોલ્ડી અને ચીલ બચ્ચા તરફ આગળ જતા જ હતા કે એવામાં એક અવાજ આવ્યો. ગોલ્ડીબાજ, તે ફરીથી મારા જંગલમાં પક્ષીઓનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો? અરે તું ક્યાંથી ટપકી પડી?